હેલો એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. 10 का दम નહીં, હવે 1 का दम. એટલે કે મુંબઈ અનડિસ્પ્યુટેડ, જેને કહી શકાય કે કલકત્તા સામે જીતવામાં કોઈ પણ જાતનો પરિશ્રમ ના કરવો પડે અને કલકત્તા લગભગ શરણે થઈ ગયું. એમ કહેવાય છે કે IPL 10માં સૌથી સારામાં સારી બેટિંગ લાઇનઅપ હોય તો કલકત્તાની હતી, પણ કાલે પત્તાના મહેલની જેમ સમગ્ર બેટિંગ લાઇનઅપ ધરાશયી થઈ ગઈ અને ક્યાંક એવું લાગ્યું કે બસ આટલામાં જ પ્રતિકાર ના જોવા મળ્યો. કાલે લોકોના પૈસા વસૂલ ના થાય, કોઈ રોમાંચ નહીં, કોઈ એવું એક્સાઇટમેન્ટ ના આવ્યું કે જ્યાં આગળ એમ થાય કે આટલા બોલમાં આટલા રન કરવાના છે. એક તરફી મેચ, અને હું નથી માનતો કે કોઈએ પણ આ મેચને બહુ રોમાંચક રીતે એન્જોય કરી હોય. પણ ખેર, ધીસ ઇઝ ક્રિકેટ. ઘણીવાર આવું જ બનતું હોય છે. જે ખૂબ મજબૂત લાગે એ જ વસ્તુ કદાચ કોકની નબળાઈ બની જતી હતી. કાલે જે બેટિંગ કલકત્તાની સ્ટ્રેન્થ હતી એ જ બેટિંગ કલકત્તાની નબળાઈ બની ગઈ, અને ખૂબ સરસ રીતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં તેના બોલરોએ એમને એક્સપ્લોઇટ કર્યા. એમને જે એરિયામાં નહોતું ફાવતું એ જગ્યાએ બોલિંગ કરીને એક પછી એક વિકેટો લીધીને માત્ર ગણતરીના રનમાં આઉટ કરી નાખ્યા. અને ત્યાર પછી મુંબઈ માટે કંઈ મુશ્કેલ કામ નહોતું ડેફિનેટ. એટલે મુંબઈ અહીંયા આગળ જબરજસ્ત રીતે કલકત્તાને ફરી એકવાર હરાવીને, કારણ કે આંકડા તો આંકડા છે. ઇતિહાસના આંકડા બદલવાની કોશિશ કરનાર ગૌતમ ગંભીર કાલે નિરાશ થયા, કારણ કે એણે કહ્યું હતું જ્યારે આની આગળની મેચ જીત્યા ત્યારે કે હું બધી હારનો બદલો લઈશ, પણ ક્યાંક એવું થયું નહીં. ખેર, આપણે આ વાતની ડિસ્કસ કરીશું. મારી સાથે જોડાયા છે બિમલ જાડેજા. બિમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિમલભાઈ રણજી ટ્રોફી कैप्टन અને कोच, સાથે છે स्मृति सिंह. स्मृति जी, आपका भी हार्दिक स्वागत है. स्मृति सिंह પણ खिलाड़ी અને कोच. स्मृति जी, आपसे चलो जानना चाहेंगे क्या हुआ कलकत्ता को. जो बड़े बड़े वादे करते थे, ऐसा कहते थे कि हम हार का बदला लेंगे, ये करेंगे वो करेंगे, लेकिन कहीं ना कहीं जो किताबों में लिखी गई बातें वही सच हुई. न कभी पहले मुंबई के सामने कलकत्ता टिक पाई थी, न कल टिक पाई. क्या हो गया? देखिए, कहना बहुत बड़ी बात है कि हम हार का बदला लेंगे और ये सब बोलना एक अलग तरफ है, बट एक बड़े मैच में जो प्रेशर रहता है वो तो रहता ही है प्लेयर्स पे, कितना भी देख लें. और उनका हालिया जो परफॉर्मेंस है, जो उन्होंने 3 मैच खेले, उन्होंने उसमें से उन्होंने 2 मैच पहले खेले थे जिसमें से उन्होंने 2 में हार मिली थी. तो इसका दबाव कहीं ना कहीं गौतम गंभीर और उनकी टीम पे था. वो भले ही दिखाए कि भाई हम प्रेशर में नहीं है, हम बदला लेंगे, बट बड़े मैच का प्रेशर तो होता ही है. नहीं, ये प्रेशर होता है, दैट इज कुछ गले नहीं उतरने वाली बात है, क्योंकि प्रेशर में तो रहना ही है आपको. व्हेन यू आर प्लेइंग क्वार्टर फाइनल, सेमीफाइनल और इस तरह के मैच में प्रेशर तो होना ही है. लेकिन जो एप्लीकेशन था विमल भाई, एप्लीकेशन નથી બરાબર નહોતી. એમ લાગ્યું કે બેટ્સમેન વર વેરી કેઝ્યુઅલ, દે વર નોટ એબલ ટુ મૂવ ઇન ધ રાઇટ ડિરેક્શન. કાલે એવું લાગ્યું કે એમની જે મુવમેન્ટ હતી, એની લેગ મુવમેન્ટ હતી, એની ફ્રન્ટ ફૂટ ઉપર નકળવાની હતી, બેક ફૂટ ઉપર જવાની હતી, ક્યાંક ને ક્યાંક એટલી બધી ઇરાટિક હતી, અને દરેકને એકદમ હવે વોટ વોઝ ધ રીઝન ગૌતમ ગંભીરને આવો શોટ મારવાની જરૂર કેમ પડી, અથવા તો જે બાકીના બેટ્સમેનો છે, વાય દે આર નોટ એબલ ટુ સ્ટે ઓન ધ વિકેટ ફોર સમ મોર ટાઈમ. એક તો પહેલા આપે જે વાત કરી કે એ લોકો ગંભીરનો જે સ્ટેટમેન્ટ હતું, જે બોલ્યા, રાઈટ, વોટ એવર તમે જે બોલ્યા છો, રાઈટ, એ વસ્તુને તમારે એકચ્યુઅલી પર્ટિક્યુલર ડે તમારે એપ્લાય કરવાની હોય છે. આઈ થિંક મને એવું લાગ્યું કે દેર વોઝ નોટ ઇનફ એપ્લિકેશન, કે જે બિગિનિંગમાં આખો મેચ તમને કહું કે પેલી 6 કે 7 ઓવરમાં બોમ્બેની બાજુ જતો રહ્યો હતો, કારણ કે એ લોકોએ ઝડપથી 3 વિકેટ ગુમાવી હતી. અને આપણે કીધું એબ્સોલ્યુટલી રાઈટ કે જ્યારે તમે આજે તમારા 2 ઇમ્પોર્ટન્ટ બેટ્સમેન આઉટ થાય છે, એ પછી બિંગ એ કેપ્ટન તમારે એક સારી પાર્ટનરશિપની જરૂર છે. ઇન્સ્ટેડ ઓફ દેટ તમે એક એટલો લૂઝ શોટ મારી કે જ્યાં ફિલ્ડર હતો, અને આઈ થિંક એ ટાઈમે એ વસ્તુની જરૂર નથી, અને આપે પણ એ પોતે કેપ્ટન પણ એ ટાઈમે આઉટ થયા. તો આઈ થિંક થોડીક બિગિનિંગના જે મેઇન બેટ્સમેન છે એ લોકોની થોડીક બેદરકારી, કે જે મેં આપને વાત કરી કે એપ્લિકેશન, જે બિંગ એ બેટ્સમેન તમારી પાસે જે રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ એ જરા ઓછી લાગી. અને બીજી ખાસ કરીને આપણે એમ વાત કરીએ કે જે રીતે બુમરાહે શરૂઆત કરી, જે બુમરાહનો બોલ લીન જે ફટકારવા માટે ગયો, દેટ પીચ ઓન ધ મિડલ એન્ડ કેમ ઇન ટુ હિમ, એટલે લગભગ પેડ ઉપર અથડાવવાની તૈયારી હતો ને ત્યાંથી એને શોટ એ કર્યો. એટલે એટેકિંગ શોટ રાઇટ ઇન ધ ઇનિશિયલ ઓવર બુમરાહની બોલિંગમાં રમવો જરૂરી હતો, કારણ કે એનું કારણ છે લીન આઉટ થયા પછી લગભગ બધું સમેટાઈ ગયું. હી શુડ હેવ વેટેડ ફોર સમ ટાઈમ. હી ઇઝ અ ગુડ, બુમરાહ ઇઝ અ ગુડ બોલર. વોટ વોઝ ધ નીડ ટુ ગો ફોર ધ શોટ?
એટલે મેં આપને લાસ્ટ ટાઈમે આપણે જે આ વાત થઈ હતી કે લિયન હવે એ ટાઈપનો બેટ્સમેન છે કે એ ઓલવેઝ લુકિંગ ફોર ધ રીચ, એની રીચમાં જે હોય છે એને ઓલવેઝ એ લોંગ ઓન અને મિડ વિકેટ ઉપર ઓલવેઝ રમવાની ટ્રાય કરે છે. અહીંયા આઈ થિંક બિમલભાઈ હાઉ એ ગોટ એ વિકેટ, અત્યારે બુમરાહની 3 વિકેટ્સ બતાવે છે. સી હાઉ થિંગ્સ હેવ ચેન્જ, યુ નો. તો એમ કહી શકાય ને કે શોર્ટ સિલેક્શન જે આપણે એબ્સોલ્યુટલી આપણે જે વાત કરી પરફેક્ટ, એનું પિચિંગ જોવો, પિચિંગ એટલું એકચ્યુઅલી મિડલ સ્ટમ્પ પર, મિડલ સ્ટમ્પ માંથી ઇટ્સ કેમ ઇન, એટલે બોડી ઉપર જ આવ્યો. બટ મોસ્ટ પ્રોબેબલી આ બોલને એ સ્ક્વેર લેગ કે મિડ વિકેટ ઉપર એને ફ્લિક કરી શક્યો હોત, અને એટલો રીચમાં નહોતો, થોડોક દૂર છે, અને જો એમને જે લાગ્યો છે એ પણ બેટની બહુ ઉપર લાગ્યો છે કારણ કે હાઈટ પણ છે, એટલે વધારે સ્કાય થયો છે બોલ. એકચ્યુઅલી પેરેલલ જવાની બદલે વધારે સ્કાય થયો એટલે ક્લિયર નથી કરી શક્યો. આઈ થિંક જે આપણે લાસ્ટ ટાઈમ આપણે જે વિકેટ માટે જે વાત કરતા હતા સેમ થિંગ હેપન. તો આ ટાઈમે એ જરૂર નહોતી, થોડુંક વિકેટ પ્રમાણે એડજસ્ટ થઈને એને એના પોતાના શોટ છે ને એક્ઝિક્યુટ કરવાના હતા, ત્યાં એ લોકો एक्चुअली खोटा पड़े. तो स्मृति जी बुमराह जिस तरह से गेंदबाजी कल की वो अनप्लेएबल थे, अनप्लेएबल बनाए गए. मुझे ऐसा लगता है कि अनप्लेएबल बनाए गए क्योंकि ऐसा तो नहीं है कि बुमराह की गेंदबाजी खेल नहीं सकते, लेकिन यहाँ पर जिस तरह का ये जताने की कोशिश की कि चलो बुमराह की बॉलिंग में 2-4 छक्के मार देते हैं, उनकी जो साइकोलॉजिकल प्रेशर जो है उनका निकाल देते हैं, ऐसी कोई हुई? देखिए बुमराह ने इस आईपीएल सीजन में काफी अच्छी गेंदबाजी की है, जहां तक देखिए तो सुपर ओवर की, और उनका हालिया परफॉर्मेंस जो है वो काफी अच्छा रहा है आईपीएल 10 में. तो बुमराह का जो बॉलिंग उनकी यॉर्कर और अंदर आती हुई बॉल पे वो बीच बीच में स्लोअर जो डालते हैं, तो उनको थोड़ा संभल के खेलना चाहिए था. ये कि 2-4 चौके मार के निकाल दे और प्रेशर कम कर दे, तो इनको थोड़ा देर संभल के खेलना चाहिए था, क्योंकि उन्होंने काफी अच्छी गेंदबाजी पहले से की हुई है. બિમલભાઈ આમ જોવા જઈએ તો ગૌતમ ગંભીર કાલે ઓપનિંગમાં તો આવ્યા નહીં. હું માનું છું કે કદાચ ઓપનિંગમાં આવે તો પરિસ્થિતિમાં ફેર પડત થોડો. આઈ થિંક હજી મને એવું લાગે છે કે એને સુનિલ નારાયણ પર વધારે કોન્ફિડન્સ છે, અને આઈ થિંક જે આઈ એમ નોટ સેઇંગ કે એ બાબતમાં એ ખોટા હતા, પણ તમે જ્યારે સુનિલ નારાયણને તમે જે વસ્તુ માટે મોકલ્યો છે, એમણે આજે તે પેલી 6 ઓવર માટે એને મોકલ્યો છે, એ ટાઈમે હવે એ ફેલ ગયો છે, તો પછી ઇમિડિયેટલી જે બેટ્સમેન પ્યોર બેટ્સમેન આવે છે એને એકચ્યુઅલી આ સિચ્યુએશનને ટેકલ કરવી જોઈએ અને એક સારી પાર્ટનરશિપની ટ્રાય કરવી જોઈએ, જે એ વસ્તુ નથી કરી શક્યા. સમજ્યા? કરણ શર્માની જો વાત કરીએ, આમ જોવા જઈએ તો બોલ પિચ કરીને અંદર આવે એનો લેફ્ટી બેટ્સમેન માટે, એણે 4 વિકેટો કાલે લીધી. હી વોઝ વેરી સક્સેસફુલ. શું લાગે છે કે એને આ લોકો રીડ કરવામાં થાપ થઈ ગયા કે દરેક બોલને, ધારો કે ઇન્કમિંગ બોલ હતો તો લેફ્ટ આર્મ બેટ્સમેન એમ ઈચ્છ્યું કે ચલો ચોગ્ગો મારી દઈએ, છગ્ગો વાગી જશે આમાં? પણ ના, એટલે મેં આપે લાસ્ટ ટાઈમ આપણે એ જ વાત થઈ હતી, ચાવલા માટે વાત થઈ હતી. આજે શર્મા વોઝ ડુઇંગ ધ સેમ થિંગ કે જ્યારે કોઈ પણ લેફ્ટ હેન્ડર આવતો ત્યારે એ લેગ સ્પિન ની બદલે એ કાં ફ્લિપર વન અને ગુગલી માટે વધારે ટ્રાય કરતો, કારણ કે એ અગેન્સ્ટ હતા. એટલે ધેટ્સ હાઉ હેપન. અને જે રીતે સુનિલ નારાયણ આઉટ થયો એ ગુગલીમાં જ આઉટ થયો, એને લેગ સ્પિન ઉપર એ ટર્ન ઉપર ગયો અને ધેટ વોઝ અ રોંગ વન, એટલે મિસ થયો. એનો અર્થ એ થયો બિમલભાઈ કે ગંભીર પણ એ શોટ રમ્યો, એમાં બી એ રીતનું જ થયું હતું. નહીં, ગંભીર જે રમ્યો ધેટ વોઝ અ લેગ સ્પિન, વધારે ઉપર બોલ હતો, સ્પિન સાથે રમ્યો, પણ ઇટ કેમ ઓન ધ બેટ અને વધારે પડતો ઉપર હતો, એટલે એ બરાબર એ જગ્યાએ. અને બીજું કે મિડ વિકેટ તો હતી જ, અને મોસ્ટ પ્રોબેબલી એવું બની શકત કે એને સ્વીપ કરી હોત તો મિડ વિકેટ અને ફાઇન લેગ ની વચ્ચે મોટો ગેપ હતો, ત્યાં એને એટલીસ્ટ ચલો 6 નહીં પણ 4 મળ્યા. પણ ઇવન ધો આઈ કેન સે કે એ બોલ ને થોડોક પગ કાઢીને એ ઓન ડ્રાઈવ પણ છે ને મિડોન અને મિડવિક ની વચ્ચે નીચેથી રમી શક્યો હોત, કારણ કે એ ટાઈમે ગંભીરનું હોવું બહુ જરૂરી હતું. એ ટાઈમે એને ઊંચો રમવાની જરૂર નથી. એક સારી તમારે પાર્ટનરશિપ કરવી હોય તો તમારે તમારી થોડીક ઇનિંગ બિલ્ડઅપ કરવી પડે, તમારે સ્ટાર્ટિંગમાં થોડુંક તમારે સ્ટ્રાઇક રોટેટ કરવું પડે, અને સ્ટ્રેટ વે એ લોકો જરા મોટી હિટ માટે ગયા, અને પરિણામ એ આવ્યું કે એ લોકોની જલ્દી 4-5 વિકેટ પડી ગઈ. ઉથપ્પા ટ્રેપ થયો બુમરાહની બોલિંગમાં. દેટ વોઝ ઓલ્સો વેરી દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ, કારણ કે કંઈ પણ કરે પહેલા જે બેકફૂટ ઉપર રમવા ગયો ને વોઝ ફાઉન્ડ પ્લમ્બ ઇન ફ્રન્ટ ઓફ ધ વિકેટ. વોઝ અ શાર્પ એન્ડ સ્વિંગર. અને એક અશોકભાઈ આપણે એક ડિસ્કસ એ કરી કે તમે જુઓ ધીસ ઇઝ અ સ્માર્ટ કેપ્ટનશિપ ફ્રોમ રોહિત, કે બુમરાહ લગભગ થ્રુ આઉટ આખી આઈપીએલ માં એને ઓપન નથી કર્યું, ઓલવેઝ ચેન્જમાં આવ્યો છે. તો સર્ટનલી ધેર વોઝ સમ ગેમ પ્લાન.
કે આ વખતે એટલે એનું થિંકિંગ એ હતું કે બુમરાહ ઇઝ અ વિકેટ ટેકિંગ બોલર, અને જો બુમરાહ ને આપણે શરૂઆતથી જ એને આપી અને જો કોઈ ફર્સ્ટ સ્પેલમાં જો આપણને ઇમ્પોર્ટન્ટ વિકેટ મળી જાય તો ડેફિનેટલી આપણે ટોપ ઉપર આવી જાય. આઈ થિંક એ જ વસ્તુ થઈ કે એને શરૂઆતમાં લિયનને આઉટ કર્યો. મેં આપને કાલ વાત કરી હતી કે લિયન છે ઇઝ સચ અ ડેન્જરસ બેટ્સમેન કે જો એકવાર સેટ થાય તો એ માણસ છે ને 10 ઓવરમાં આખી ગેમ ચેન્જ કરી દે. નહીં, એ તો બધા, ઇવન ગૌતમ ગંભીર ઇઝ અ ફાસ્ટ બેટ્સમેન, એને તો 48 માં 32 ઓવર રન કરીને still I can say ઇવન ઉથપ્પા ધેટ વે ઇઝ વેરી વેરી ફાસ્ટ. એટલે એવું નહીં, પણ કહેવાનો મતલબ કે એપ્લિકેશન જે જોઈએ બિમલભાઈ, એ ક્યાંક દે. ઇવન ટુ ધીસ ઉથપ્પા એ બેકફૂટ ઉપર જઈને આટલું બધું સફલ મીન્સ એને શું કહેશો તમે? અને સફળ પણ થઈ ગયો. પ્લસ એક કહું કે જ્યાં સુધી હું બુમરાહને ઓળખું છું, આજે હું એને ડિસ્ટ્રિક્ટ થી એની સાથે કે બિગિનિંગમાં એ છોકરો છે ઓફ ધ પીચ બહુ નીપી હતો, પણ એનો શોર્ટ ઓફ ડિલિવરી અને એ ટાઈમે છે ને એનો બાઉન્સર બહુ અનપ્રિડિક્ટેબલ હતો. અત્યારે એ માણસે એટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે કે એને યોર્કર ઉપર એટલું કોન્સન્ટ્રેટ કરીને એટલો પરફેક્ટ યોર્કર લાવ્યો છે. સેમ ટાઈમ ને સ્લોવર વન પણ એટલો એને ઇમ્પ્રુવ કર્યો છે. પણ અહીંયા એ માણસ અત્યારે આઉટસ્ટેન્ડિંગ, એ શું નથી કરતો, હી ઇઝ ડુઇંગ એવરીથિંગ અત્યારે. એટલે એટલો મેચ્યોર ક્રિકેટર થઈ ગયો છે અને એ બેટ્સમેન પ્રમાણે ઇમિડિયેટલી એડજસ્ટ થઈ જાય છે. એણે લિયનને એક પણ એની રીચમાં નથી આપ્યો. દેટ્સ ધ પ્લસ પોઈન્ટ, દેટ્સ ધ સ્मार्ट बॉलिंग. अवे स्मृति जी आपसे कहेंगे, गौतम गंभीर पिछले मैच में बहुत ही अच्छे कप्तान साबित हुए थे, बहुत ही ज़बरदस्त उन्होंने बॉलिंग चेंजेस किए और बहुत ही अच्छी विकेट्स पाई और बहुत ही अच्छा चलो जीत भी गए. हैदराबाद को लो स्कोरिंग में रख के बहुत ही अच्छे उन्होंने बॉलिंग चेंज किया. लेकिन कल जिस तरह से उनकी बल्लेबाजी की अगर बात करें या तो गेंदबाजी की बात करें, मैं कहता हूं कि दोनों कप्तान में कल रोहित शर्मा की जो शार्पनेस हमें दिखाई थी, मेरे ख्याल से गौतम गंभीर को एक कप्तानी की जो बात होती है वहीं पर भी उन्होंने बहुत ही जबरदस्त महारत दे दी वहां पर. बिल्कुल बिल्कुल. रोहित शर्मा ने जिस तरह से कल कप्तानी की है और जडेजा सर ने बिल्कुल सही कहा कि स्मार्ट कैप्टनसी उन्होंने की है. गौतम गंभीर उस मुकाबले में कहीं पीछे नजर आए. जिस तरह से उन्होंने बुमराह को ओपनिंग बॉलिंग में लाया, उनके परफॉर्मेंस, लास्ट परफॉर्मेंस को देखते हुए तो वो उसमें क्लिक किए. उन्होंने काफी अच्छी कैप्टनसी की है. गौतम गंभीर इस मामले में थोड़े से पीछे नजर आए, चाहे अपनी बैटिंग में के मामले में हो, जहां उनको अपनी कैप्टनसी में अच्छा रुक कर खेलना चाहिए था, एक कप्तानी पारी खेलनी चाहिए थी, उसमें वो पीछे नजर आए. और ओपनिंग पार्टनरशिप में शायद उनको लिन के साथ खुद को भी लाना चाहिए था. चेंजेस कुछ करने चाहिए थे उनको इस मैच में. बिमल भाई, करण शर्मा ની જે બોલિંગ હતી, વોઝ બોલિંગ વેરી ટાઇડી લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન. તમને લાગ્યું કે કદાચ કલકત્તાના બેટ્સમેનો એને હાવી થવા માંગે છે અથવા તો 2-4 છગ્ગા મારીને એની લાઇન લેન્થ બગાડી દેવા માંગે છે, એવું લાગ્યું તમને? થોડી ઉતાવળ વધારે કરતા હોય એવું? ના, એટલે ઉતાવળની લાઈક પણ ઇટ્સ અ સ્માર્ટ બોલિંગ. તમને કહું કે એની પાસે વેરિએશન બહુ છે અને એ બેટ્સમેનને રીડ કરી અને બોલિંગ કરતો. તો તમે એમણે જો કે લાઈક સુનિલ નારાયણને, હી ન્યૂ કે સુનિલ નારાયણને પેલી 6 ઓવર માટે એને મોકલ્યો છે, તો એને કોઈ પણ એને રીચમાં ના આપ્યો અને એને ઓલવેઝ એને ફ્લિપર અને એને ગુગલી ઉપર જ એને અટેક કર્યો કે એને વિથ ધ સ્પિન આપ્યો નહીં. અંતે એ કંટાળી અને સ્ટેપ આઉટ થઈને એને સ્ટમ્પિંગ થયું. સેમ થિંગ કે આ નાવ આપણે ધ નેક્સ્ટ બેટ્સમેન જે આઈ થિંક LBW થયા, I can't remember the name. Actually that was a flipper one. એ પેલો ટર્ન ઉપર રમ્યો પણ ફ્લિપર વન આવ્યો. અને તો ઇટ્સ અ સ્માર્ટ બોલિંગ કે નવા બેટ્સમેનને જે એને સરપ્રાઈઝ આપે છે કે કોઈને સેટલ નથી થતું. કારણ કે આજે નવા બેટ્સમેન હોય તો એનું એક્સપેક્ટેશન હોય કે બિંગ એ રાઇટ આર્મ લેગ સ્પિનર, એ લેગ સ્પિન જ કરશે બરાબર થોડી બિગિનિંગમાં, પણ એને જે પહેલો જ બોલ ફ્લિપર આપ્યો અને એને LBW કર્યો, તો એ નાવ હી લુક્સ વેરી મેચ્યોર. આઈ મીન, અને ધ વે હી બોલ્ડ, અને આઈ થિંક તમે જુઓ ઇટ જસ્ટ 16 રનમાં 4 વિકેટ અને સ્પેશલી T20 में इट्स एक्सीलेंट फिगर. स्मृति जी, मलिंगा भी जमीन को चूमता है ऐसे करके, वो सर के ऊपर ये करता है. करण शर्मा भी ऐसी तरह से कुछ चीजें करता है. ये सब क्या होता है? क्यों ऐसा ये सब का शो करने की क्या जरूरत होती है? ये शो ये अपने आप होता है सर. ये जब बॉलर विकेट्स लेता हर है, बार अगर नीचे तो जाके मिट्टी सर पे लगाता है और फिर वो बॉलिंग करता हर है. एक प्लेयर की अपनी अपनी स्टाइल होती है, अपना अपना खुशी जाहिर करने का तरीका होता आपने है. श्रीसन को देखा होगा, वो भी कुछ ऐसा वैसा करके करता था, ऐसा मीन्स गॉड को ये करण
कर्ण शर्मा ने कल काफी अच्छी गेंदबाजी की है, लेकिन और उन्होंने उनका बहुत जोश- बार भगवान को याद किया। नहीं, जिस तरह से उन्होंने अपने बॉलिंग में वेरिएशन कल दिखाया, गुगली मारी और फ्लिपर मारा और फास्टर भी मारा, तो काफी अच्छी उन्होंने कल गेंदबाजी की है, तो जोश तो देखने को बनता है। વિમલભાઈ, એક હાઇપોથેટિકલ સવાલ પૂછ્યો તમને. 2017ની આઈપીએલમાં કલકત્તા ક્યારેય મુંબઈ સામે જીતી શક્યું નથી, બરાબર? મુંબઈ 3 વાર જીત્યું છે. મુંબઈ ક્યારેય પુણે સાથે જીતી શક્યું નથી 2017માં. શું લાગે છે? વેલ હું અગેન એક વસ્તુ It's a hypothetical question. આઈ નો કે T20 માં there are હિસ્ટ્રી છે, રેકોર્ડ છે, બધું છે, પણ એક વસ્તુ હું T20 ની બ્યુટી હું એ કહીશ કે પર્ટિક્યુલર ડે જે ટીમ સારું રમે એ બરાબર એ જીતે છે. તો અહીંયા ફરીથી પાછું હું કહીશ, યસ બંને ફાઇનલ માટે બંને કેપેબલ છે. યસ, બોમ્બે ની હજી હું કહું કાલે પુના જીતશે, કઈ કોઈમાં સરપ્રાઈઝ નથી, પણ સ્ટીલ તમે એક પેપરમાં જ્યારે નામ મૂકશો ત્યારે ડેફિનેટલી બોમ્બે નો હાથ ઉપર છે, બીકોઝ દે હેવ એ વેરી બેલેન્સ સાઇડ. પણ હવે એ બેલેન્સ સાઇડ છે, કેપ્ટન કેવી રીતે એને ગાઈડ કરે છે અને કેવી રીતે ટીમને લઈ જાય છે, બાકીના જે બધા સિનિયર ક્રિકેટર છે, હાઉ દે એપ્લાય ધેમસેલ્ફ, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પર્ટિક્યુલર ડે તમે કેવું રમો છો, વિકેટ પ્રમાણે, સામેના બેટ્સમેન પ્રમાણે તમે બોલિંગ કરો છો, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પર્ટિક્યુલર દિવસે તમે કયા પ્લાનથી આવો છો. આજે કોઈ પણ મેચ તમે રમતા હોય, બંને ટીમો એકબીજાના પ્લાન તો કરતા જ હોય, બધાની આખી સ્ટ્રેટેજી લઈને આવતા જ હોય છે, પણ જ્યારે તમે પહેલા બોલથી તમે એ વસ્તુ એપ્લાય કરો ત્યારે તમને એનું રિઝલ્ટ મળે છે. स्मृति जी, कल अगर मुंबई जीत गए तो मुंबई की जीत का श्रेय किसको देना चाहेंगे? रोहित शर्मा को, करण शर्मा को, मैं बुमराह पूरी को? टीम को देना चाहूंगी सर, क्योंकि वो एक तो टीम spirit के साथ सबने वो खेला है। ऐसा सर સ્પેસિફિક આપણે કહીએ તો કયું ફેક્ટર વધારે અગત્યનું? ઇઝ ઇટ ધ કેપ્ટન્સી વિચ હેઝ પ્લેડ અ ઇમ્પોર્ટન્ટ રોલ, ઓર વેધર ઇટ ઇઝ અ બોલર ઓર ધ ચેન્જીસ ઇન બોલિંગ હેઝ પ્લેડ અ ઇમ્પોર્ટન્ટ રોલ? હું મોરઓવર કહીશ, નો ડાઉટ કે બોમ્બેની બેલેન્સ સાઇડ છે, પણ સ્ટીલ આ વખતે બોમ્બેના જે સ્ટ્રાઇક બોલર છે, જેમ કે બુમરાહ છે, મલિંગા છે, બરાબર, અને આઈ થિંક શર્મા છે, કે આ ત્રણેય જણાની આઉટસ્ટેન્ડિંગ બોલિંગને લીધે ઓલવેઝ એ લોકોએ ઓપોઝિટ સાઇડને રેસ્ટ્રિક્ટ કર્યા છે. વેરી ટ્રુ. પણ એના હિસાબે તમે જે કહ્યું કે ડેથ બોલિંગને બદલે એણે શરૂઆતમાં જે રણનીતિ કરી, આઈ થિંક ધેટ ઇઝ ધેટ પેઝ ધ એટલે રિઝલ્ટ. એક આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે બોમ્બે જ્યારે ચેસ કર્યા છે ત્યારે આ વસ્તુ એને બહુ ઉપયોગી થઈ છે, કારણ કે એને ઓછા ચેસ કરવાના આવ્યા છે, ત્યારે એને રેસ્ટ્રિક્ટ કર્યા છે સામેની ટીમને, બરાબર. અને સેમ ટાઈમ જેમ કે બિગિનિંગમાં હું તમને કહું તો લાઈક પાર્થિવ થ્રુ આઉટ એને એક સારી ઇનિંગ રમ્યો છે આજે, બરાબર છે. તો એ પણ એક સારી વસ્તુ છે કે આ વખતે આઈપીએલમાં હી વોઝ ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ બેટ્સમેન. ચલિએ, તો એક પણ હું બેટિંગ અને બોલિંગમાં બંનેની વાત કરીશ તો મને થોડુંક બોમ્બેનું બોલિંગ પરફોર્મન્સ આ વખતે બેટિંગ કરતા સ્લાઇટ ऊपर लागे છે. अच्छा स्मृति जी, आपसे, आप तो गुजरात के साथ जुड़ी हुई, चलिए आपसे पूछ लेते हैं कि गुज्जू बॉयज का जो प्रदर्शन रहा कल की मैच में, वो मैच विनिंग रहा? बिल्कुल। चाहे कुणाल ले लो, आप जसप्रीत बुमराह ले लो. अरे पांड्या ब्रदर्स काफी चमकते हैं अभी तो आईपीएल में, वो दोनों मुंबई इंडियंस के लिए काफी उन्होंने अच्छा प्रदर्शन किया है, और कल कुणाल पांड्या ने जो बैटिंग की है, 3 विकेट गिरने के बाद भी संभल के बैटिंग की है और टारगेट तक लेके गए हैं लास्ट तक, तो काफी अच्छी. और फील्डिंग में तो हार्दिक पांड्या का तो मुकाबला नहीं है, जिस तरह से वो फील्डिंग दिखाते हैं. और जसप्रीत बुमराह हमारे तो मैच विनर हैं हमारे, तो गुजरात प्लेयर्स तो रॉक कर रहे हैं आईपीएल 10 में. બિમલભાઈ, આજની મેચ મીન્સ કે જે મેચ રમાઈ એને બહુ જ શોર્ટમાં કહેવું હોય તો શું કહેશો? કલકત્તાને શું થઈ ગયું? કલકત્તા ઇન શોર્ટ તમને કહું કે ધ એપ્લિકેશન વોઝ સો પુઅર કે જે લોકો પ્લાન પ્રમાણે પ્રોબેબલી એ લોકો કરી ના શક્યા, અને જે રીતે અને એ બેટ્સમેનની, કારણ કે મેચ તમારો બેટિંગ થી જ જતી રહી હતી. તમારી જે તમે 5 વિકેટ ગુમાવી ત્યારે જ તમારી જતી રહી હતી, કે તમે આજે ફર્સ્ટ ફ્રન્ટ લાઈનના બેટ્સમેનોએ તમારી સ્ટાર્ટિંગની 2 વિકેટ પડ્યા પછી પણ તમે રિસ્પોન્સિબિલિટી નથી રહેતા. આઈ થિંક દેટ વોઝ मुंबई. स्मृति जी, मुंबई जीता, क्या कहना चाहेंगे? वेरी शॉर्ट आंसर. मुंबई अपने रणनीतियों के कारण जीता है, उन्होंने सही एप्लीकेशन किया है और उनके बॉलर्स ने काफी सदी हुई गेंदबाजी की है, तो उनका जीतना बनता है. थैंक यू वेरी मच विमल भाई અને સ્મૃતિજી, આપ हमारे साथ जुड़े. थैंक यू वेरी मच.
તો દોસ્તો ક્યાંક ફાઇનલ કોણ રમશે ગઈકાલે સવાલ હતો, આજે એ સવાલ તો નથી રહ્યો, પણ કાલે એટલે કે રવિવારે પુણેની સામે મુંબઈ ફાઇનલ રમશે. મુંબઈના આંકડા પુણે સામે સારા નથી, જે રીતે કલકત્તાના આંકડા મુંબઈ સામે સારા નહોતા. શું થશે એ તો ભવિષ્ય બતાવશે, પણ ક્યાંક કાલે એમ લાગ્યું કે ચેલેન્જ ગમે એટલી મોટી હોય પણ કાલે જે રીતે કલકત્તાની ટીમ પાણીમાં બેસી ગઈ, આપણે એમ આશા રાખીએ કે ફાઇનલ રોમાંચક હોય, ફાઇનલ જબરજસ્ત ટક્કરવાળી હોય અને લોકોને મજા આવે. એક ટીમ જો પાણીમાં બેસી જાય તો આઈપીએલની આવી મહત્વની મેચોમાં મજા ના આવે, સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ રવિવારની ફાઇનલ જોરદાર થાય. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રીને રજા આપશો. નમસ્કાર.